આજે ભાગવત ભાઈ છે ને એના પિતાજી ત્યાં કાશીમાં ભણવા ગયા હતા સંસ્કૃત, તો પત્ર વ્યવહાર થયો દાદાની હારે. સાંભળજો સાહેબો, જીવનમાં ઉતારવા જેવો આ પ્રસંગ છે, હું તમને કહું છું. એટલે પત્ર આવ્યો રપાલા સાહેબ ત્યાંથી કરદમભાઈનો કે બાપુજી ટાઈટ બહુ વાય છે અહીં કાશીમાં, મને બહુ ટાઈટ વાય, તો ગરમ કપડું કે ગરમ સાલ કે ગરમ જર્સી કે મોકલજો ને. એટલે દાદાએ અહીંથી કાગળ લખ્યો કરદમ કૃષ્ણ દાદાએ કે બેટા સાલ કે જર્સી લેવાનો તો પૈસા નથી આપણી પાસે, એ તો નહીં મોકલી શકું, પણ બેટા સાધના એટલી બધી અંદરથી વધારી દે કે તને ટાઈટ ન હોય, અંદરથી ગરમી આવશે તને. આ દેશનો ઋષિ સાહેબ, વિચાર તો કરો સાહેબ. જે દીકરાને બાપ એમ કે બેટા આપણી પાસે પૈસા નથી સાલ કે તને મોકલું, પણ અંદરથી સાધના એટલી બધી વધારી દે દીકરા તને અંદરથી જ ગરમી આવશે, તારે ટાઈટ નહીં હોય, ટાઈટ ઉડી જાય તારી. આ એ સંસ્થાના બધા ઋષિ કુમારો સાહેબ અહીંયા આચાર્ય પદે બેઠા છે. ધન્યવાદ છે.